નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 5.2 નો દાખલા નંબર 10 જોવાના છે કે સમાંતર શ્રેણીની અંદર આ રીતના દાખલા જે છે સ્ટાન્ડર્ડ પેપરમાં ખાસ પૂછાતા હોય છે, તો ખાસ જોતા રહેજો અને નોટ પેન લઈને જાતે પણ ટ્રાય કરજો। અને બહુ અગત્યનો દાખલો છે। તો કોઈ સમાંતર શ્રેણીનો 17મું પદ વિદ્યાર્થી મિત્રો 10મા પદ કરતા 7 વધુ છે, તો તેનો સામાન્ય તફાવત શોધો। તો કોઈ સમાંતર શ્રેણી મિત્રો 17મું પદ, તો 17મું પદ એટલે એ 17 લખ્યા બરોબર, એ 10મા પદ કરતા 7 વધુ છે, 7 વધુ છે, તો તેનો સામાન્ય તફાવત ગોતો। તો વિદ્યાર્થી મિત્રો, એ 17 બરાબર એ 10 છે, એમાં જો આ 17મું પદ છે બરોબર, એ વધુ છે। અહીંયા ઘણા બધા વિદ્યાર્થીને લખતા ફાવતું ન હોય, પણ સમજો કે 17મું પદ જે છે એ વધુ છે, તો મોટું કોણ? તો કે 17મું। કોના કરતા? તો કે 10મા પદ કરતા 7 વધુ છે। તો હું એમ કહું કે હાલો આ મોટા ભાઈ છે અને 10મું પદ એટલે એ 10, આ એની કરતા આ 7 પ્લસ વધારે છે। તો તમે મને કયો, આ જોઈને કે 7 આપણે કેમાં ઉમેરવા જોઈએ? આમાં ઉમેરવા જોઈએ? આમાં ઉમેરવાથી વધુ મોટો થઈ જાય ને, મતલબ અહીંયા 7 પ્લસ કરવા પડશે। કેમાં 7 પ્લસ કરવા પડશે? 10મા પદમાં। રેડી? 17મું પદ એ 10મા પદ કરતા 7 વધુ છે, મતલબ 17મું પદ વધુ છે, તો આ તો એની કરતા કેવું છે? ઓછું। તો એમાં આપણે 7 શું કરવાના રહેશે? પ્લસ કરવાના રહેશે। ત્યારે 7 પ્લસ જ્યારે કરીએ, ગ્રાફ દોરીને વાત કરીએ, ત્યારે બંને બરાબર થાય મિત્રો। તો અહીંયા જે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે એની માટે આપણે આ દોરીને સમજાવ્યું, ગોખતા નહીં મિત્રો, નકર તમને સમીકરણમાં ભૂલ પડી શકે, જવાબ પણ આવી ન શકે, એવું પણ બને બરોબર, આડોળો જવાબ પણ થઈ જાય। હવે મિત્રો, આપણે આ જે કન્ડિશન છે એ તો આપણે લખી દીધી કે 17 બરાબર એ 10 અને વત્તા 7। અહીંયાથી આગળ શું કરવાનું? તો અહીંયાથી આગળ તમારે લખવાનું છે કે આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા ને કે સમાંતર શ્રેણી એ વત્તા ડી, એ વત્તા 2D, એ વત્તા 3D, દર વખતે ખબર છે ડી વધતો જાય। આગળના લેક્ચર નો જોયા હોય વાલા વિદ્યાર્થી મિત્રો, તો જોઈ લેજો, મારા કલેજા જોઈ લેજો, કારણ કે થોડાક વ્યૂ ઓછા આવે છે, પણ જોઈ લેજો। એ વત્તા ડી, એ વત્તા 2D, એ વત્તા 3D, એમ આ પ્રથમ પદ એટલે A1 હશે, આ બીજું પદ એટલે A2 હશે, આ ત્રીજું પદ એટલે A3 હશે। તમે જુઓ, પેલું પદ એમાં તફાવત D પ્લસ કરીએ તો A વત્તા D થાય, એટલે બીજું પદ, ત્રીજું પદ એટલે A વત્તા 2D થાય। આમ જોવા જઈએ ને મિત્રો, તો હું A3 લખું એટલે A વત્તા 2D લખીએ છીએ। રેડી? કોઈને એમ કહો કે 100મું પદ છે, તો તમે કહેશો કે A વત્તા 99D। આગળ પણ આ સમજાવ્યું હતું કે આ છે શું? જોજો, an બરાબર A વત્તા n માઇનસ 1D, અહીંયા n લઈ લે હાલ ભાઈ 100, n બરાબર 100 માઇનસ 1 અને d। આ કયું સૂત્ર થઈ ગયું? જોવો તો છે એ જ કે જે તમને ખબર છે, તમને આવડે છે। જો આ 99D થઈ ગયું કે ન થઈ ગયું? તો બસ એ મૂળ સૂત્ર જ છે, એ બીજું કાંઈ નથી। મૂળ સૂત્ર આ આઈડિયા ઉપરથી જ બન્યું છે, આના ઉપરથી સૂત્ર બન્યું મારા વાલા। સૂત્ર કઈ રીતે બન્યું? લ્યો હાલો, પેલું પદ એ છે, એમાં d વધારો કરો, અહીંયા પાછો d નો વધારો કરો। ચાલો હું તમને સૂત્ર કેમ બન્યું એ સમજાવું। સૂત્ર કેમ બન્યું પછી આગળ દાખલો ગણી। an બરાબર a વત્તા n માઇનસ 1d। રેડી? આપણે હું તમને દાખલા તરીકે કહું કે આ 100મું પદ લીધું, એ 100, પેલું પદ તો આવવાનું જ છે કાયદેસર। n કેટલા લીધા? 100 માઇનસ 1 અને d, તો a વત્તા 99d। જો દર વખત પહેલા એક d ઓછો હતો કે નહીં મિત્રો? એક d અહીંયા કેવો હતો? પહેલી વારમાં d તફાવત આપણે
બીજા પદથી ઉમેરવાનું ચાલુ કર્યું ને, તો એટલા માટે અહીંયા -1 થશે. નકર તો 100 ગુણ્યા ડી એટલે 100 ડિફરન્સ થાત, પણ એક પદમાં ડી ઓછો હોવાને કારણે n-1 આપણે લઈએ છીએ. આ વસ્તુ તમે વિચારી નહીં તો જોઈ લો અને શેર કરી દો આપના મિત્રો સાથે કે સૂત્ર કેમ બને છે એ પણ આપણે શીખવાડશું. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ખાસ તમે ચેનલમાં નવા હોય તો આગળના વિડીયો જોઈ લેજો. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે દાખલા નંબર 11. વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી આપી છે 3, 15, 27, 39 નું કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? મિત્રો બહુ અગત્યનો દાખલો છે, ધ્યાન રાખજો. આઈએમપી છે પરીક્ષા માટે, જો પેપર થોડું હાર્ડ નીકળે. ચાલો પહેલા તો આપણે છે ને ભાઈ નીતિ નિયમ મુજબ બરાબર કાયદેસર દાખલો કટ ટુ કટ હાંકવાનો છે. તો પહેલા આપણે લખીએ પ્રથમ પદ a બરાબર 3, ત્યારબાદ સામાન્ય તફાવત d બરાબર એ 15 - 3 બરાબર 12. કેટલો આવશે મિત્રો? 12. હવે પ્રશ્નને વાંચીએ અને વિચાર, કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? કયું પદ 54માં પદ કરતા 132 વધુ હશે? પહેલા મિત્રો તમારે 54નું પદ ગોતવું પડે, તો એમાં 132 પ્લસ કરીને ક્યાંક આગળ વધાય. મતલબ પહેલો આપણો ટાર્ગેટ છે 54નું પદ. રેડી? પહેલા હું ક્લિયરિટી આવી જોઈએ કે આપણે 54નું પદ ગોતીએ, પછી એમાં 132 વધારો કરી પછી આપણે ગણીએ આગળ. ચાલો પહેલા શું કરશું કયો? હાલ, કયું પદ 54માં પદ કરતા વધારે? તો n બરાબર તમને આપી દીધા છે 54. શું આપ્યું છે? 54. રેડી? હેડો તાર. તો an બરાબર a વત્તા n-1 d. તો એ 54 બરાબર પ્રથમ પદ કેટલું થાય મિત્રો કયો? હાલો 3 થાય. રેડી? n કેટલા? 54. રિંગટોન ના પછી કોપીરાઇટ થઈ જાય મિત્રો, એટલે આપણે સાયલેન્ટ કરી દઈએ. 1 અને ડી કેટલું છે? 12. રેડી? હેડો તાર. હવે મિત્રો એ 54 બરાબર 3 વત્તા 54 ગુણ્યા 12. 12 × 5 અને 12 ચોક 48. 12 તેરી 36, 12 ચોકો 48, એટલે 648 થાય મિત્રો. રેડી? 648. 12 એકા 12. રેડી? ચલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા વધશે? 648 માંથી 12 જાય એટલે 636 વધે. કેટલા વધશે? 636 વધે. અહીંયા 636 માં 3 ઉમેરો. હાલો 639. આ 54નું પદ આવી ગયું. કેટલાનું પદ આવી ગયું? 54નું પદ આવી ગયું. હવે મિત્રો પ્રશ્ન જે છે એના ઉપર ફોકસ કરો. ચાલો પ્રશ્ન શું છે કે 54માં પદ કરતા 132 વધારે હશે. 54માં પદ કરતા 132 વધારે હશે. કયું પદ? હાલો હવે આપણે 54નું પદ મળી ગયું છે કે ભાઈ ધારો કે n-મું પદ 54માં પદ કરતા 132 વધુ હશે. આપણે એવું ધારી લ્યું, માનો કે કોણ? તો કે 54નું પદ, ધારો કે an-મું પદ 54માં પદ કરતા 132 વધુ છે. બહુ હેલો મિત્રો, કયું પદ? તો કે an-મું પદ, કે જે 54નું પદ છે એમાં 132 વધારે દઈએ. બરોબર? ઉપર લખવી પ્રમાણે
તો ચાલો 54 પદ 639 વત્તા 132, તો આ an આવશે કે જે 132 જેટલું વધારે છે. તો આપણે અહીંયા કરીએ સરવાળો. 9 ને 2 11 વધી 1 3 ને 3 6 અને 1 7, 6 ને 1 7, 771. રેડી? ઓકે. તો આ an મળી ગયું. હવે an નું પદ છે એ 132 વધારે છે, તો કયું છે એ ગોતવા માટે તમને ખબર છે કયું થી પ્રશ્ન પૂછે, કયું n જવાબ આવે તો તમારે an બરાબર a વત્તા n માઇનસ 1 d નો ઉપયોગ કરી an આપણને ખબર પડી ગઈ. તો હવે આપણે શું ગોતવાનું રહ્યું? કયો હાલો. n કયું પદ 132 વધારે છે? હું એમ કહું કે an નું, પણ an નું છે એ કયું છે? તો પછી n ગોતવું પડે. ચાલો an બરાબર આપણે કેટલા ગોતી લીધા બોલો હાલો. 771 બરાબર પ્રથમ પદ કયું હતું? 3 વત્તા n કેટલા ગોતવાના છે ને, અને માઇનસ 1. તફાવત કેટલો આવે છે મિત્રો? d12. 771 બરાબર બરાબર 3 12 ગુણ્યા n એટલે 12n, 12 એકા 12. મિત્રો આમ 12 માઇનસ એમાં પ્લસ 3 કરીએ તો 12n એમ નામ રહે. તો અહીંયા જે છે આ બે નું પેલા સોલ્વ કરી દો. 12 માંથી 3 જાય તો -9 વધે, નિશાની મોટાની. 12 માઇનસ છે પ્લસ 3 એટલે -9 વધે. અહીંયા 771, આને આ બાજુ આવવા દો તો 9 ને 9 આ બાજુ આવવા દો તો 771 પ્લસ 9 થઈ જાય. રેડી? બરાબર 12. હવે મિત્રો અહીંયા થશે 780 બરાબર 12. બરાબર? ચાલો તો n બરાબર 780 ભાગ્યા 12. 780 ભાગ્યા 12. 12 6 વધ્યા 0, 12 પંચા 60 એટલે 65 જવાબ આવશે. n બરાબર 65 જવાબ આવશે કે જે 65મો પદ એ તમે વિચારો મિત્રો કે 54માં પદ કરતા 132 વધુ હોવું પડે. બરોબર? તો આ રીતના તમારે દાખલો ગણવાનો છે. જોઈ લો, ખાસ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. થોડુંક ઝૂમ આઉટ કરીએ. આ રીતના તમે જોઈ લો, ગણવાનો છે. રેડી? ઓકે. ત્યારબાદ બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. મતલબ કે કોઈ પણ બે શ્રેણી આપેલી હોય એના તફાવત, બે શ્રેણી છે એના તફાવત સમાન છે. 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત કેટલો? બરોબર? તો ચાલો દાખલા ઉપરથી જ આપણે લખીએ કે કોઈ એક શ્રેણી નું જે પદ આપણે લખવું છે તો 100મું પદ આપણે પેલા આખું લખી. ધારો કે સમાંતર શ્રેણી આપેલ બે સમાંતર શ્રેણી ના તફાવત સમાન છે મિત્રો, પણ પ્રથમ પદ અલગ હોઈ શકે. શ્રેણીના પ્રથમ પદ અનુક્રમે a1 અને a2 છે. a1 અને a2 છે. તો તમે મિત્રો એક નક્કી કરો કે માનો કે પ્રથમ શ્રેણી શું લખશું બોલો? એ 100 પદ પ્રથમ શ્રેણી માટે. એ 100 બરાબર a વત્તા આપણે 99 d લખી શકીએ. અને બીજી શ્રેણી માટે એ 100 નો ડેશ બરાબર a વત્તા 99 d.
કેમ? તફાવત સમાન છે, પણ અહીંયા A1 લેવાના ને અહીંયા શું લેવાનું છે મિત્રો? 1. કેમ? પ્રથમ પદ સમાન કીધા નથી, તો મેં આ માનો કે 100 પદ જે છે એ આપણે લખી દીધા. હવે મિત્રો શું કરીએ, પહેલા આપણે છે ને થોડુંક અહીંયા વિચારવાનું છે. હું એક કામ કરું, આ સમીકરણ 1 અને આને કહી દો સમીકરણ નંબર 2. રેડી? પ્રથમ પદ A1 અને A2 લખી દીધા. હવે શું કરીએ કે A100 માઇનસ A100 બીજી શ્રેણી ડેશ બાદ થઈ, તો A1 વત્તા 99D ઓછા કાઉન્સ કરીને લખીશ A2 વત્તા 99D. તો તમે મિત્રો ખબર છે કે A1 વત્તા 99D ઓછા A2 ઓછા 99D, 99D કેન્સલ, A1 ઓછા A2. તો આ 100 પદનો તફાવત કેટલો આપ્યો છે મિત્રો? 100 આપ્યો છે. 100માં પદનો તફાવત કેટલો આપ્યો છે? 100. આને કહી દો A1 માઇનસ A2 સમીકરણ નંબર 3. મિત્રો પહેલા તમને A1 માઇનસ A2 મળી ગયું. રેડી? હવે શું કરવાનું? જો 1000માં પદની વાત કરી છે તો આપણે 1000માં પદની વાત કરી, તો 1000માં પદ તફાવત ધારો કે x છે, ધારો કે x, તો કે A1000 માઇનસ A-1000 બરાબર x. બરોબર? હાલો મિત્રો, તમને બધાને ખબર છે કે આને આપણે કઈ રીતે લખશું? ખ્યાલ છે જ કે A1000 એટલે પહેલી શ્રેણીનું પ્રથમ પદ A1 વત્તા 999D થાય. કમ્પ્લીટ? ઓકે. આ 1000માં A ડેશ છે તો એનું પ્રથમ પદ A2 છે. આ જે છે ડેશ વાળી શ્રેણી બીજી, એનું પ્રથમ પદ A2 છે વત્તા 999D થાય. તફાવત બેના સમાન છે. રેડી? ચાલો, તો A1 વત્તા 999D ઓછા A2 ઓછા 999D. ઓકે, ચાલો 999D ઉડી ગયા, તો A1 માઇનસ A2 વધ્યા, જેના બરાબર જવાબ આપણને મળવાનો છે. ધારો કે x, આપણે ધાર્યું ને કે 1000માં પદનો તફાવત ધારો કે x, તો તમને x બરાબર A1 માઇનસ A2 મળ્યો. મતલબ કે આ 1000માં પદનો તફાવત પણ A1 માઇનસ A2, એટલે કે તમને ખ્યાલ પડી ગયો કે 100 જ હતું ને. A1 માઇનસ A2 કેટલા આવ્યા બોલો? જો તો x બરાબર પણ તમને કેટલા મળી જવાના છે? x. આમ 1000માં પદોનો તફાવત પણ 100 જ હશે. બરોબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાને સોલ્વ કરવાનો છે. હજી તમારે જાતે પ્રેક્ટિસ કરી લેવાની, જાતે, જેથી કરીને તમને વધુ ક્લિયરિટી આવે. તો વધુ દાખલા સાથે આવતા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત, અને લાઈક, ફોલો અને શેર કરવાનું ભૂલતા નહીં.